Good morning students. Welcome to our Uma Higher Secondary School channel. મિત્રો લાસ્ટ લેસનમાં આપણે લાસ્ટ વિડીયોમાં ગદ્ય 12 જોયું બરાબર, જેમાં વાઘની ચતુરાઈની સામે માણસની લોભ વૃત્તિ હારી ગઈ અને એ મરણની શરણ ગયો. હવે આવી જુદી જુદી હિતોપદેશની અને પંચતંત્રની વાર્તાઓ આપણને કંઈક ના કંઈક શીખવીને જાય છે. આજે પણ આપણે આવું જ એક ખૂબ જ આપણા માટે ઉપયોગી હોય, શીખવા લાયક હોય એવું જ સંવાદ શીખવા જઈ રહ્યા છીએ. બરાબર, હવે પાઠનું નામ પદ્ય છે. અત્યાર સુધી આપણે ગદ્ય શીખતા હતા, હવે આપણે શ્લોક તરફ જઈએ છીએ. યક્ષ યુધિષ્ઠિર સંવાદ. હવે આપણે યુધિષ્ઠિર શબ્દ તો સાંભળેલો છે, પણ કદાચ યક્ષ શબ્દ આપણા માટે નવો હોઈ શકે. પણ તમે મહાકવિ કાલિદાસને જો વાંચ્યા હોય તો કાલિદાસના મેઘદૂતમમાં પણ યક્ષની કથા ખૂબ સરસ રીતે વર્ણવેલી છે. હવે મહાભારતની વાર્તા તો આપણને ખબર છે, પણ મહાભારત માટે મિત્રો એવું કહેવાય છે કે મહાભારતમાં જે છે તે જ બીજે છે અને જે ત્યાં નથી એ બીજે ક્યાંય નથી. જો આપેલું છે જે છે તે જ અન્યત્ર છે અને જે અહીં નથી એ બીજે ક્યાંય નથી. બરાબર, તો આવું જે બીજે ક્યાંય ન હોય એવી અમૂલ્ય વસ્તુ જો મને મળવા પાત્ર હોય તો મને એની દરેકે દરેક વિગત ખબર હોવી જોઈએ. બરાબર, મહાભારતમાં જે વિષય વસ્તુ છે એ કેવી છે મિત્રો? તો વિષય વસ્તુનું જે પ્રસ્તુતિકરણ, રજૂઆત છે ને એ ખૂબ જ વિવિધતા વાળું છે. ઘણી વખત આપણને એમ થાય કે એટલા બધા મહાભારતના પાત્રો છે કે પાત્રો આપણને યાદ જ રહેતા નથી, પણ એ આપણા માટેનો એક અમૂલ્ય ગ્રંથ છે એટલે એ મને ખબર હોવી જોઈએ. એમાં પાછા કેટલા બધા વૈવિધ્યસભર જુદા જુદા પ્રસંગો પણ આપેલા છે અને દરેકે દરેક પ્રસંગ આપણા માટે એક પ્રેરણારૂપ સાબિત થાય છે. કારણ કે મહાભારતમાં જે ઘટના બને છે એ ઘટનાઓ રોજબરોજના આપણા જીવનમાં બનતી હોય છે. તો એ વખતે મારે કયો નિર્ણય લેવો જોઈએ, મારે શું કરવું જોઈએ, એવી પ્રેરણા આપણને આપી જાય છે. આપણને ખબર છે કે મહાભારતમાં જે ગીતા છે, જેને શ્રીમદ ભગવદ્ ગીતા કહીએ છીએ, એનું મહત્વ શું છે એના વિશે તો આપણે બોલી શકીએ જ નહીં. જેટલું બોલીએ એટલું ઓછું છે. પણ એ મહાભારતમાં જુદા જુદા 18 પર્વ આપેલા છે અને એ 18 પર્વમાં જે વન પર્વ છે અને વન પર્વમાં અધ્યાય 312, 313 અને 314 એમાં જે કથા આપેલી છે, જે વિષય વસ્તુ છે એ આપણને આપેલું છે. હવે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયા પછી શું થાય છે? તો પાંડવો હસ્તિનાપુરનું રાજ્ય તો સંભાળે છે, પણ જ્યારે એમની પણ સંન્યાસ આશ્રમ લેવાની પરિસ્થિતિ કે સમય આવે છે ત્યારે એ લોકો સંન્યાસ આશ્રમ સ્વીકારે છે. હવે એ વખતે બાલ્યાશ્રમ જીવનને 4 ભાગોમાં વહેંચેલું હતું અને એ જુદા જુદા 4 આશ્રમ પ્રમાણે લોકો પોતાનું જીવન વ્યતીત કરતા હતા. બરાબર, બાલ્યાશ્રમ છે તો 1 થી 25 વર્ષનો હતો, પછી યુવા અવસ્થા હતી એ 25 થી 50 વર્ષની હતી, 50 થી 75 વર્ષ સુધી અને 75 થી 100 એમ 1 થી 100 વર્ષના આયુષ્યને ખૂબ સરસ રીતે આપણા ઋષિમુનિઓએ આપણને વહેંચેલું હતું. હવે એ છેલ્લા સંન્યાસ આશ્રમમાં જ્યારે પાંડવો પોતાનો રાજપાટ, મોહ બધું ત્યાગીને વનવાસ જતા હોય છે એ વખતે અને વનવાસી જીવન જીવતા હતા પાંડવો, એ વખતે કઈ ઘટના બની જીવનના અંતિમ ચરણમાં, એ ઘટના આપણને અહીંયા આપેલી છે. તો વાર્તા તો કદાચ આપણે જોયેલી હશે, ઘણી બધી વખત સિરિયલોમાં પણ હમણાં આવી ગયું છે. તો પાંડવો એક સાથે રાજકારણ છોડીને નીકળી પડે છે અને એકવાર એક વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા તે દરમિયાન એમને તરસ લાગે છે. હવે તરસ લાગે છે એટલે પાણી લેવા માટે પહેલા નકુલ અને સહદેવ કહે છે અમે જઈએ, એટલે યુધિષ્ઠિર એમને પાણી લેવા માટે મોકલે છે. હવે ઘણો સમય પસાર થયો છતાં એ પાણી લઈને પાછા આવ્યા નહીં. એટલે શું થયું? અર્જુનને અને તે પણ
પછી એમણે શું કર્યું? અર્જુનને મોકલ્યો, પછી ભીમને મોકલ્યો, તો એ પણ પાછા ન આવ્યા. એટલે થોડો સમય થયો, યુધિષ્ઠિરે આ બધાની પાછા આવવાની રાહ જોઈ, પણ એ પાછા ન આવ્યા. એટલે પછી એ પોતે જ ત્યાં ગયા. અને જ્યારે સરોવર કિનારે પહોંચે છે ત્યારે યુધિષ્ઠિર જુએ છે કે એમના બધા જ ભાઈઓ અહીંયા બેભાન અવસ્થામાં, મૂર્છિત અવસ્થામાં, અચેતન પડેલા છે. અને એ જોઈને એમને આશ્ચર્ય થાય છે. તો હવે વ્યાકુળ પણ થયા છે, આશ્ચર્યચકિત પણ છે કે આટલા યુદ્ધ કૌશલ્યવાળા, નીતિ નિપુણવાળા બહાદુર ભાઈઓ આવી રીતે મૂર્છિત થઈ ગયા. એટલે એ માની શકતા પણ નથી. એમને પણ તરસ લાગી હોય છે. એટલે એ જેવું સરોવરમાં પાણી પીવા જાય છે ત્યાં યક્ષ, અદ્રશ્ય રૂપે યક્ષ એમને રોકે છે અને એ જણાવે છે કે મેં જ તારા ભાઈઓને અચેતન કર્યા છે, અને જો તારે પાણી પીવું હોય તો પહેલા તું મને મારા પ્રશ્નોના ઉત્તર આપ, પછી જ પાણી પી. બરાબર? હવે બધા ભાઈઓને પણ યક્ષે આ પ્રમાણે જ વાત કરેલી હોય છે કે પહેલા પાણી પીવા જ્યારે નકુલ અને સહદેવ આવ્યા ત્યારે પણ યક્ષે આ જ કહ્યું હતું કે પહેલા મને મારા પ્રશ્નોના ઉત્તર આપો, પછી પાણી પીવો. પણ વ્યક્તિની અંદર થોડો અહંકાર, મહાભારતનું યુદ્ધ જીત્યા પછી અમને બધું જ ફાવે, અમે બધું જ કરી શકીએ, અમને કોઈ રોકી શકે નહીં, અમને પૂછવા વાળું કોણ, આવી મનમાં સાતમા પડદે પણ થોડી અહંકારની ભાવના હતી. એટલે નકુલ અને સહદેવે મનમાં એવું વિચાર્યું કે અમે પહેલા પાણી પીશું, પછી પ્રશ્નોનો જવાબ આપીશું, તું અમને પૂછવા વાળો કોણ. એટલે ત્યાં એ બંને મૂર્છિત થઈ ગયા. અર્જુન અને ભીમનું પણ એવું જ થયું. પણ યુધિષ્ઠિર ધર્મરાજ કહેવાતા હતા. અને ધર્મરાજા ક્યારે કહી શકાય? જેમની અંદર 36 ગુણોનો વાસ હોય એ વ્યક્તિ ધર્મરાજ કહી શકાય. ધર્મને નીતિ માનવા વાળા હતા. એટલે એમણે પણ યક્ષના પ્રશ્ન સાંભળ્યા અને યક્ષના પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપ્યો. એવું ન હતું કે આગળના ભાઈઓને ઉત્તર આપવો ન હતો કે આવડતો ન હતો, પણ એ પ્રશ્ન સાંભળવા જ તૈયાર ન હતા. એટલે આ પરિસ્થિતિ આપણને શું શીખવાડે છે? કેટલીક વખત આપણે વ્યાકુળ હોઈએ, અતિશય કોઈ જગ્યાએ ઉતાવળમાં હોઈએ, અને જ્યારે આપણને કોઈક પૂછે છે તો એનો યોગ્ય પદ્ધતિથી નમ્રતાપૂર્વક મને જવાબ આપતા આવડવો જોઈએ. અહીંયા યુધિષ્ઠિરે જે નમ્રતા બતાવી, જે સાદગી બતાવી, કોઈક વ્યક્તિ સાથેના પ્રત્યુત્તરની જે ક્રિયા બતાવી, એ આપણને બહુ મહત્વની, આપણા માટે પ્રેરણારૂપ સાબિત થાય છે. અહીંયા આપણને યક્ષ અને યુધિષ્ઠિરનું સંવાદ આપેલું છે. અને બધા જ શ્લોકો મિત્રો અનુષ્ટુપ છંદમાં છે. બરાબર? ફાવશે તો હું એક વખત તમને ગઈને પણ બતાવીશ. હવે બે વારાફરતી પદ્ય સંવાદમાં છે. યક્ષ પ્રશ્ન પૂછે છે, યુધિષ્ઠિર જવાબ આપે છે, અને કુલ 16 પ્રશ્નો આપણે અહીંયા શીખવાના છે. અને આપણા જીકે માટે પણ મિત્રો બહુ મહત્વના પ્રશ્ન છે. બરાબર છે? ચલો હવે એને થોડુંક આપણે સંધિ છૂટી પાડતા તમને ફાવે એટલા માટે આપણે જોઈ લઈએ. યક્ષ ઉવાચ. પહેલો પ્રશ્ન યક્ષ પૂછે છે. હવે ફટાફટ નોટ ખોલો અને જેટલા જરૂરી મહત્વના વર્ડ છે, જેનો શબ્દાર્થ લખવો તમારા માટે જરૂરી છે, હું તમને લખાવતી જઈશ. બરાબર? પાર્થમાં સાહસમ કાર્ષી મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાનુક્ત્વા તુ કૌંતેય તત પીબ હરસ્વચ. અનુષ્ટુપ છંદમાં કોઈ પણ શ્લોક હોય ને તો મિત્રો આ રીતે જ ગવાય. અને જ્યારે આ રાગમાં કોઈ પણ શ્લોક ગાવામાં આવે તો સમજી લેવાનું એ અનુષ્ટુપ છંદ છે. આ તમને શા માટે કહું છું મિત્રો? હજુ આપણે છંદ શીખવાના છે. બરાબર ને? એટલે આ રાગ હોય તો એને અનુષ્ટુપ છંદ કહેવાય. ચલો હવે આપણે એના અન્વય એટલે કે એના ભાષાંતર લખી લઈએ. પહેલો શબ્દ આપણે શું લખવાનો છે મિત્રો? કૌંતેય. લખો. કૌંતેય એટલે કે કુંતી પુત્ર. કુંતી પુત્ર યુધિષ્ઠિર, આવો અર્થ લખો. ઉક્ત્વા બોલીને, કહીને. અને પ્રશ્નાન એટલે પ્રશ્નો. પ્રશ્નાન એટલે પ્રશ્નો કહીને. હવે કૌંસમાં લખો. અહીંયા આપણે શું અર્થ લેવાનું છે? પ્રશ્નો કહીને એટલે પ્રશ્નોના ઉત્તર આપીને. પ્રશ્નોના ઉત્તર આપીને. હવે લખો માં
કારશી. માં કારશી એટલે કરીશ નહીં. સંસ્કૃતમાં માં શબ્દનો અર્થ શું થાય છે? ના. માં કારશી એટલે કરીશ નહીં. પૂર્વ પરિગ્રહ. હવે આ શબ્દ લખો. પૂર્વ પરિગ્રહ. પૂર્વથી કે પ્રથમથી થયેલો અધિકાર, હક. પૂર્વથી કે પ્રથમથી થયેલો અધિકાર. પીબ એટલે પી. પીબ એટલે પી. અને હરસ્વ, હરસ્વ એટલે લઈ જા. લઈ જા. ચ એટલે અને. હવે શું કહે છે? જો અહીંયા ભાષાંતર મેં લખ્યું છે. હવે ભાષાંતરને આપણે આ શબ્દોમાં ગોઠવતા જઈએ. યક્ષ ઉવાચ. યક્ષ બોલ્યો. હે પાર્થ. પાર્થ એટલે કૌંતેય, અને કૌંતેય એટલે કુંતી પુત્ર યુધિષ્ઠિર. આમ તો પાર્થ અર્જુન માટે વપરાય છે, એટલે અહીંયા વાસ્તવમાં અર્જુનને કહે છે, પણ અહીંયા અર્જુન નથી. આપણે શું સમજવાનું છે? યક્ષ યુધિષ્ઠિર. અહીંયા કોણ સાંભળે છે? પ્રશ્નના ઉત્તર કોણ સાંભળે છે? યુધિષ્ઠિર. હે યુધિષ્ઠિર, યક્ષ બોલ્યો. બરાબર. આ યક્ષ ઉવાચ લખો. હવે આ શ્લોકના શબ્દો લખ્યા, હવે નીચેનું ભાષાંતર લખો. યક્ષ બોલ્યા. હે યુધિષ્ઠિર, કૌંસમાં લખજો પાર્થ. સાહસમમાં. સાહસમમાં. તું સાહસ કરીશ નહીં. એટલે કે તું પાણી પીવાનું સાહસ કરીશ. સાહસમમાં માં શબ્દ અહીંયા પણ લાગુ પડશે અને કારસી સાથે પણ લાગુ પડશે. તું સાહસ કરીશ નહીં. હે કુંતી પુત્ર. હે કુંતી પુત્ર. મમ પૂર્વ પરિગ્રહ. મારા પૂર્વથી થયેલા અધિકારને માન્ય કરતા, મારા પૂર્વથી થયેલા અધિકારને માન્ય કરતા પ્રશ્નોના ઉત્તર કહીને તત પછી તું ઝડપી અને લઈ જા. ચલો હવે સામે યુધિષ્ઠિર ઉવાચ. યુધિષ્ઠિર બોલ્યા. મિત્રો સામે ભાષાંતર જોઈને સીધું ભાષાંતર ન લખો, પહેલા શબ્દાર્થ લખો, સમજો. ભાષાંતર તો તમને ગમે ત્યાં મળી જશે, પણ એને મને ગોઠવતા આવડવું જોઈએ. બરાબર. ન ચાહમ કામયે યક્ષ તત્તવ પૂર્વ પરિગ્રહમ યથા પ્રજ્ઞંતુ તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યામિ પૃચ્છ મામ. ચાલો બરાબર. હવે બીજામાં શું કહે છે? યક્ષ. તો પેલા ન ચાહમ કામયે યક્ષ તવ પૂર્વ પરિગ્રહ. ન કામયે પહેલો શબ્દ શું લખવાનો છે? તમે લખો. અન્વયમાં લખો. ન કામયે. ઈચ્છતો નથી, ચાહતો નથી. પૂર્વ પરિગ્રહમ. પૂર્વ પરિગ્રહમ પહેલાનો આગ્રહ. આગળ પણ એ શબ્દ આવી ગયો. યથા પ્રજ્ઞમ. યથા પ્રજ્ઞમ બુદ્ધિ પ્રમાણે. તારી પ્રજ્ઞા એટલે બુદ્ધિ. તારી બુદ્ધિ પ્રમાણે. પ્રતિવક્ષ્યામિ. પ્રતિવક્ષ્યામિ હું ઉત્તર આપીશ. હું ઉત્તર આપીશ. મામ એટલે મને, અને પૃચ્છ એટલે પૂછો. પૃચ્છ એટલે હે યક્ષ. અહીંયા યક્ષને ઉદ્બોધીને કહે છે, હું તારા પૂર્વથી થયેલા અધિકારને ઈચ્છતો નથી. એટલે કે તને પહેલાથી અધિકાર મળેલો છે, એની ચર્ચામાં મારે પડવો નથી, અને મારે એવો અધિકાર જોઈતો પણ નથી.
હું હે અયક્ષ હું તારા પૂર્વથી થયેલા અધિકારને ન ચા અહમ હું ઈચ્છતો નથી. હવે શું કહે છે? તું એટલે કે તું પ્રશ્ન પૂછ તે પ્રશ્નાન તારા પ્રશ્નોના હું તારા પ્રશ્નોના યથાપ્રજ્ઞમ બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ. ઉત્તર આપીશ. પૂછ મને, કૌંસમાં આપણે તું લખીશું. પૂછ મને. હે યક્ષ હું તારા પૂર્વથી થયેલા અધિકારને ઈચ્છતો નથી. હું તારા પ્રશ્નોના બુદ્ધિ પ્રમાણે પૂર્વથી થયેલા અધિકારને ન ચ અહમ હું ઈચ્છતો, કામય એટલે ઈચ્છા કરવી, હું ઈચ્છતો નથી. યથાપ્રજ્ઞમ તું હું પ્રશ્નોના મારી બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ. ચલો. યક્ષ ઉવાચ. હવે યક્ષ પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે. હવે આ તો બધા શ્લોક બહુ સહેલા છે. કિંસ્વિત ગુરુતરમ ભૂમે કિસ્વિત ઉચ્ચતરમ ચખાત કિસ્વિત શીઘ્રતરમ વાયો કિંસ્વિત બહુતરં તૃણાત. ચલો હવે કિસ્વિત. કિંસ્વિત નો અર્થ લખો. કઈ એક વસ્તુ. પછી ભૂમિ, ભૂમિ કરતા, પૃથ્વી કરતા, ગુરુતરમ ભારે, ગુરુતરમ એટલે ભારે. પછી ફરીથી કિંસ્વિત એ લખવાની જરૂર નથી, આપણે લખ્યું છે કોઈ એક વસ્તુ, બરાબર. ઉચ્ચતરમ ચખાત. ખાત, ખાત એટલે આકાશ કરતા, ખાત એટલે આકાશ કરતા. ઉચ્ચતરમ વધારે ઊંચું. હું બોલું છું એ પ્રમાણે જ સંસ્કૃત લખો. ઉચ્ચતરમ વધારે ઊંચું. ચલો. કિંસ્વિત વાયો પવન, વાયો પવનથી, કૌંસમાં લખો વાયુ કરતા. શીઘ્રતરમ, શીઘ્ર એટલે વધારે ઝડપી. ક્વિંસિત કોઈક વસ્તુ. તૃણ, તૃણાત એટલે ઘાસ, ઘાસ કરતા, ઘાસ કરતા. બહુતરણ વધુ ઝડપી છે. 4 પ્રશ્ન પૂછ્યા. ભૂમિ કરતા ભારે ગુરુતરમ, ખાત આકાશ કરતા ઉચ્ચતરમ ઊંચું, વાયુ કરતા શીઘ્રતરમ ઝડપી અને ઘાસ કરતા બહુ થનારું. એટલે કે યક્ષ પૂછે છે કોઈક. શું બોલ્યો? યક્ષ બોલ્યો ભૂમિ કરતા વધારે શું ભારે છે? આકાશથી વધારે ઊંચું શું છે? પવન કરતા વધારે ઝડપી શું છે? અને ઘાસ કરતા બહુ થનારું શું હોય છે? જો અહીંયા આપણે ભાષાંતર આપેલું છે. ભૂમિ કરતા શું વધારે ભારે છે? આકાશથી વધારે ઊંચું શું છે? પવન કરતા વધુ ઝડપી શું હોય છે? અને ઘાસ કરતા બહુ થનારું એટલે કે વધવાવાળું શું હોય છે? ચલો હવે યુધિષ્ઠિર એના જવાબ આપે છે. આ આપણે લખવાનું છે મિત્રો. યુધિષ્ઠિર બોલ્યા માતા ગુરુતરા ભૂમે ખાત પીબોચ્ચતર તથા. માતા ગુરુતરા ભૂમે ખાત પીતોચ્ચતર તથા ચ ઉત્તર તથા. આવી રીતે સંધિ છૂટી પાડવાની. મનઃ શીઘ્રતરમ વાયો ચિંતા બહુતરી તૃણાત. ચલો ભારે શું છે? ગુરુતરા એટલે ભારે. ભૂમે માતા. અહીંયા કોઈ ઉચ્ચાર શબ્દાર્થ લખવાની જરૂર નથી, આપણા મગજમાં લખાઈ જવું જોઈએ. ભૂમિ કરતા ગુરુતરા ભારે શું છે? માતા. હવે અહીંયા સંધિ છૂટી પાડીને લખવું હોય તો લખો. શું છે? ખાત પિત. પિત ઉચ્ચતરા એટલે કે આકાશ કરતા ઊંચું કોણ છે? પિતા. ચલો. મન શીઘ્રતર વાયો.
મન કરતા વધારે શીઘ્ર પવન કરતા વધારે શીઘ્ર કોણ છે? મન. અને બહુ વધવા વાળી વસ્તુ કઈ છે? તો ચિંતા. બરાબર. ચલો. માતા ભૂમિ કરતા વધારે ભારે છે અને પિતા આકાશથી વધારે ઊંચા છે. મન પવન કરતા વધુ ઝડપી હોય છે અને ચિંતા ઘાસ કરતા બહુ થનારી કે વધનારી હોય છે. ચાલો. યક્ષ ઉવાચ. કેટલા પ્રશ્ન પૂછાયા આમાં મિત્રો? વધારે ભારે, વધારે ઊંચું, વધારે ઝડપી અને વધુ વધનારું. 4 પ્રશ્ન થઈ ગયા. આ 4 પ્રશ્નને યુધિષ્ઠિરે જવાબ આપ્યા. નવા પ્રશ્ન. કિંસ્વિત પ્રવસને મિત્રમ કિંસ્વિત મિત્રં ગૃહે સત આતુરસ્ય ચ કિં મિત્રમ કિંસ્વિત મિત્રમ મરીષ્યતે. હવે મિત્રો આપણને બધાને ફરવા જવાની ઉતાવળ આવી હશે, બધાને પ્રવાસ જવું છે, બરાબર ને? તો પ્રવાસના વિષયમાં યક્ષ પ્રશ્ન પૂછે છે. ચલો પહેલા લખો પ્રવસને. પ્રવાસ દરમિયાન, યાત્રામાં. મિત્રમ એટલે ભાઈબંધ, એ તો લખવાની જરૂર નથી. એટલે કે જ્યારે આપણે પ્રવાસ કરતા હોય તો પ્રવાસ સમયે આપણો મિત્ર કોણ છે? ચલો. ગૃહે સત. આખો શબ્દ જોડે લખી લો. ઘરમાં રહેલાનો. કૌંસમાં લખજો સાથે રહેનારનો. ઘરમાં રહેલાનો, સાથે રહેનારનો એટલે કે ઘરમાં આપણી જોડે ઘણા બધા સાથે રહેતા હોય તો એમાં આપણો મિત્ર કોણ છે? ચલો. આતુરસ્ય. બીમાર રોગી માણસનો. બીમાર રોગી ચ ક મિત્રમ. કોઈ વ્યક્તિ બીમાર છે, રોગી છે, કોરોના થયો છે તો એનો મિત્ર કોણ? અત્યારે તો મિત્રો સેનિટાઈઝર કહી શકાય, બરોબર? ચાલો. આતુરસ્ય એટલે કે રોગી કે બીમારનો મિત્ર કોણ? મિત્રમ મરીષ્યતિ. મરીષ્યત. મરતા મનુષ્યનો. મરતા મનુષ્યનો. બરાબર. ચલો હવે પ્રશ્ન સહેલો છે, માત્ર એને લખતાનું શીખવાનું છે. તો યક્ષ બોલ્યા યાત્રા પ્રવાસને એટલે યાત્રા સમયે મનુષ્યનો મિત્ર કોણ? જ્યારે આપણે મુસાફરી કરતા હોય, યાત્રા કરવા જતા હોય એ વખતે. એ જ રીતે ઘરમાં રહેલાનો મિત્ર કોણ? આતુર એટલે બીમારના. આતુર હશે એટલે બીમાર હશે સપ્તમી વિભક્તિ છે એટલે નો ની નું ના. આપણે એપોસ્ટ્રોફી એસ કહીએ છીએ ને એ સ કહેવાય. બીમાર માણસનો મિત્ર કોણ છે? એ જ રીતે કોઈ વ્યક્તિ મરતું રહેલું હોય તો મરતા માણસનો મિત્ર કોણ છે? જો આપેલું છે. યાત્રા સમયે એટલે કે પ્રવાસ વખતે કૌંસમાં લખીશું. મનુષ્યનો મિત્ર યાત્રા સમયે મિત્ર કોણ છે? ઘરમાં રહેલાનો મિત્ર કોણ છે? બીમાર માણસનો મિત્ર કોણ છે? મરતાનો મિત્ર કોણ છે? ચલો હવે યુધિષ્ઠિર શું જવાબ આપશે મિત્રો? તો આપણે શ્લોક વાંચીને ખાલી જવાબ સમજવાનો પ્રયત્ન કરીએ. યુધિષ્ઠિર ઉવાચ સાર્થ પ્રવસને મિત્રમ ભાર્યા મિત્રન ગૃહે સત આતુરસ્ય ભીષક મિત્રન દાનમ મિત્રન મરીષ્યત. બહુ સરસ જવાબ આપી દીધો. ચલો યુધિષ્ઠિર બોલ્યા સાર્થ એટલે કે સંઘ, સમૂહમાં રહેવાની ભાવના. હવે પ્રવાસ કરવાનો હોય તો જેની સાથે જેની સંગે આપણે રહેતા હોય એટલે કે સંઘમાં રહેવું જોઈએ. ચાલશે, ફાવશે, ગમશે ની વૃત્તિ હોવી જોઈએ. સાર્થ સંઘ, સમૂહ. બરોબર. પ્રવાસમાં આપણો મિત્ર સમૂહ. ભાર્યા પત્ની. ઘરમાં જ્યારે સાથે રહેતા હોય તો આપણો મિત્ર કોણ? પત્ની. જેની નથી એનું શું? તેના ભાઈ બહેન માતા પિતા. આપણે એવું સમજવાનું. ચલો આતુરસ્ય રોગી વ્યક્તિ હોય તો એનો મિત્ર કોણ? તો લખો ભીષક. આ શબ્દ લખો ભીષક. વૈદ્ય, ડાક્ટર. અને મરનાર વ્યક્તિ હોય તો દાન. મરતા વ્યક્તિનો મિત્ર કોણ? મરતા વ્યક્તિ હંમેશા મનમાં કઈ ભાવના રાખવી જોઈએ?
દાન કરવાની, અને દાન એનો મિત્ર કહી શકાય. બરાબર છે? તો હવે ભાષાંતર આપણે સમજતા જઈએ. પ્રવાસ દરમિયાનનો મિત્ર સંઘ સમૂહ છે. ગૃહે સત ઘરમાં રહેલાનો મિત્ર પત્ની છે. અને બીમારનો વિષક વૈદ્ય બીમારનો મિત્ર વૈદ્ય છે. અને મરતાનો મિત્ર દાન છે. બરાબર છે? પ્રવાસ દરમિયાનનો મિત્ર સંઘ, ઘરમાં રહેનાર માણસનો મિત્ર પત્ની, બીમાર રોગીનો મિત્ર વૈદ્ય અને મરણ સમયનો મિત્ર દાન છે. ચલો, યક્ષ ઉવાચ ધન્યાનામુત્તમં કિસ્વિદ ધનાના સ્યાત કિમુત્તમં લાભાનામુત્તમં કિં સ્યાત સુખાના સ્યાત કિમુત્તમં. ચલો, હવે ધનની વાત આવી. ધન્યાનામ ઉત્તમમ પછી લખજો. ધન્યાનામ સુખી કે સદભાગી મનુષ્યોમાં, સુખી કે સૌભાગ્યશાળી મનુષ્યોમાં ઉત્તમ શ્રેષ્ઠ શું છે? ચલો, ધનાનામ એટલે ધન દોલતમાં, ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? એ જ રીતે લાભાનામ લાભ કે ફાયદો, લાભ કે ફાયદો સ્યાત હોય છે. અને સુખાના એટલે સુખ, સ્યાત એટલે હોય છે. મૂળ ઉત્તમ વસ્તુનો પ્રશ્ન પૂછ્યો છે. આટલી બધી વસ્તુ છે પણ ઉત્તમ શું? શામાં ઉત્તમ? તો સૌભાગ્યશાળી કે સુખી મનુષ્યમાં ઉત્તમ વસ્તુ કઈ? એ જ રીતે ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? લાભોમાં ઉત્તમ શું છે? એ જ રીતે સુખોમાં ઉત્તમ શું છે? જુઓ, સુખી કે સૌભાગ્યશાળી મનુષ્યમાં ઉત્તમ કઈ વસ્તુ છે? ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? લાભોમાં ઉત્તમ શું છે? તે રીતે સુખોમાં ઉત્તમ શું છે? ચલો, યુધિષ્ઠિર શું જવાબ આપે છે? યુધિષ્ઠિર ઉવાચ ધન્યાનામુત્તમં દાક્ષમ ધનાનામુત્તમં શ્રુતમ લાભાના શ્રેષ્ઠમારોગ્યમ સુખાના તુષ્ટિરુત્તમા. ચલો, ધનોમાં ઉત્તમ શું છે? લખો દાક્ષ. દાક્ષ એટલે કુશળતા, દક્ષતા. પછી શ્રુતમ જ્ઞાન, શિક્ષણ, જ્ઞાન, શિક્ષણ કે ભણતર. ચલો, તુષ્ટિ, તુષ્ટિ એટલે સંતોષ. અને આરોગ્ય એટલે સ્વાસ્થ્ય. આવી ગયો જવાબ. ધનાનામ એટલે સુખી કે સૌભાગ્યશાળી મનુષ્યમાં ઉત્તમ શું છે? દક્ષતા, કુશળતા. એ કુશળતા એ ઉત્તમ વસ્તુ, ઉત્તમ ગુણ એનામાં હોવો જોઈએ. ધન દોલતમાં ઉત્તમ શું છે? તો પૈસા ગમે તેટલા હોય પણ જો તમારી પાસે જ્ઞાન ના હોય તો તમે ધનિક વ્યક્તિ કહેવાઓ નહીં. એટલે કે ધનિક વ્યક્તિ પાસે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કઈ છે? જ્ઞાન, તમારી હોશિયારી. બરાબર? ટાટા બિરલા ત્યાં સુધી પહોંચ્યા, ધીરુ અંબાણી ત્યાં સુધી પહોંચ્યા, પણ એમની સંપત્તિ કરતા એમની અંદર રહેલી બુદ્ધિ, જ્ઞાન, ડાપણ એ એમનું ઉત્તમ ધન કહેવાય. ચલો, લાભ, શ્રેષ્ઠ લાભ કયો? તો આપણી તંદુરસ્તી જળવાય એ આપણા માટે શ્રેષ્ઠ લાભ છે, જે જાળવવા માટે આપણે ઘરે બેઠા બેઠા પણ સરસ અભ્યાસ કરીએ છીએ. અને સુખોમાં તુષ્ટિ, સંતોષ એ શ્રેષ્ઠ સુખ છે. બરાબર? સુખી કે સૌભાગ્યશાળી મનુષ્યમાં ઉત્તમ દક્ષતા છે, ધન દોલતમાં ઉત્તમ જ્ઞાન છે, લાભ ઉત્તમ આરોગ્ય, આરોગ્યમાં ઉત્તમ શું છે? લાભ લેવાનો હોય તો લાભોમાં એવું લખજો, લાભમાં ઉત્તમ આરોગ્ય છે અને સુખમાં ઉત્તમ સંતોષ છે. ચલો, યક્ષ ઉવાચ. હવે યક્ષ પ્રશ્ન પૂછે છે. પ્રિય વચનાદિ કિં લભતે વિમૃષિત કાર્ય કર કિં લભતે બહુમિત્ર કર કિં લભતે ધર્મ રત કિં લભતે કથય. ચલો, હવે
પ્રિય વસ્તુની વાત આવી મિત્રો. શું શું પ્રિય વસ્તુ છે તે? પ્રિય વચન આદિ, પ્રિય વચન આદિ, પ્રિય વચન બોલનાર. એનો અર્થ લખો, પ્રિય વચન બોલનાર. કી એટલે શું? કીનો મતલબ શું થાય? શું, વોટ. ધર્મરત, ધર્મરત એટલે ધર્મમાં લીન રહેનાર, ધર્મમાં લીન રહેનાર. વિમૃશિત કાર્યકર, વિમૃશિત કાર્યકર. વિચારપૂર્વકના કાર્યો કરનાર, વિચારપૂર્વકના કાર્યો કરનાર. બહુમિત્ર કર, ઘણા બધા મિત્ર બનાવનાર, ઘણા બધા મિત્ર બનાવનાર એટલે કે વધારે મિત્રો વાળો. ગતિમ, ગતિમ એટલે બહુમિત્ર હોય એને શું થાય છે? બહુમિત્રને શું મળે છે? બહુમિત્ર કરમ કિમ લભતે, શું લાભ હોય છે તે. કથય કહો, આ લખો શબ્દ, કથય કહો. લભતે પામે છે, પ્રાપ્ત કરે છે. કોઈ પણ લભતે લો એનો અર્થ શું થશે? પામે છે, પ્રાપ્ત કરે છે. ચલો હવે યક્ષ બોલ્યા, પ્રિય વચન બોલનાર કી શું લભતે, જે વ્યક્તિ હંમેશા પ્રિય વચન બોલતો હોય એને શું મળે છે? પણ પ્રિય એટલે માત્ર વખાણ કે આડંબર નહીં, પ્રિય એટલે સત્ય અને પ્રિય વચન. એને શું પ્રાપ્ત કરે છે? એને શું લાભ થાય છે? પછી વિચારપૂર્વક જે કાર્ય કરે છે એ શું મેળવે છે? ઘણા મિત્રો બનાવનાર શું પામે છે? જેને ઘણા બધા મિત્રો હોય એને શું લાભ થાય, શું પામે છે? અને જે ધર્મપરાયણ છે એને શું લાભ થાય છે? કહો. અહીંયા ફૂલ સ્ટોપ કરીને પછી આપણે શું કરવાનું છે? કહો. જો પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? વિચારપૂર્વક કાર્ય કરવા વાળો શું મેળવે છે? ઘણા બધાને મિત્ર બનાવનાર શું પામે છે? અને ધર્મરત એટલે ધર્મપરાયણ શું મેળવે છે તે કહો. ચલો યુધિષ્ઠિર શું જવાબ આપે છે? યુધિષ્ઠિર ઉવાચ, પ્રિય વચનાદિ પ્રિયો ભવતી, વિમૃશિત કાર્ય કરોધિકમ જયતિ, બહુમિત્ર કર સુખમ વસતે, યશ્ચ ધર્મરત સ ગતિ લભતે. બરાબર. આ બંને શ્લોકનો રાગ અનુષ્ટુપ છંદ નહીં હોય, નહીં તો આપણે ગઈ શકીએ. બરાબર. એટલે આ બંને શ્લોકનો રાગ શું છે હું જોઈને પછી તમને કહીશ. ચલો પ્રિય વચન બોલનાર છે તો એને શું લાભ થાય છે મિત્રો? શ્લોક જોયા પછી ખબર પડશે. પ્રિય વચનાદિ પ્રિયો, પ્રિયો લખો. પ્રિયો એટલે પ્રિય, મધુર. પ્રિયો એટલે પ્રિય, મધુર. પછી અહીંયા વિમૃશિત કાર્ય કરો અધિક શબ્દ છે, એટલો અધિક શબ્દ લખો, અથવા તો આખું લખશો તો હું આખાનું ભાષાંતર લખાવું તમને શબ્દનું. અધિક વધુ જય, અધિક જયતિ, આખો શબ્દ લખો. અહીંયા અધિક જયતિ વધુ જય. સુખમ એટલે તો સુખ, અને ગતિ સદગતિ, સદગતિ, ગતિ એટલે સદગતિ લભતે પામે છે. ચલો અહીંયા પ્રિય વચન બોલનાર શું પામે છે? તો પ્રિય વચન બોલનાર પ્રિય કે મધુર બને છે, વાલા બને છે. હવે અહીંયા પ્રશ્ન છે વિચારપૂર્વક કાર્ય કરનારને શું લાભ થાય?
તો જે કોઈ પણ કાર્ય વિચારપૂર્વક સમજીને કરે એને વધારે જય મળે. તમે બધા જે MCQ લખવાના છો એને આપણે વિચારપૂર્વક લખવાના છે અને જય રૂપે આપણે શું મેળવવાનું છે? સૌથી વધારે માર્ક્સ. પણ વિચારપૂર્વક લખેલા હશે તો, કોપી પેસ્ટ માત્ર કરેલું હશે, બુદ્ધિમાંથી વિચાર કર્યા વગર લખ્યું છે તો અધિક જય મળશે નહીં. એના માટે ફરીથી તમારે ગોખવા બેસવું પડશે. કદાચ થોડાક લખવાના રહી જાય તો ચાલશે મિત્રો, પણ બરાબર સમજી વિચારી તૈયાર કરીને લખજો. ચલો, વધારે મિત્રો વાળો હોય એને શું થાય? ઘણા બધા મિત્રો બનાવનાર સુખેથી રહે, અને ધર્મપરાયણ વ્યક્તિ હોય એની ગતિ એટલે સદગતિ, એને સદગતિ પામે છે. બરાબર. બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા સર્વ રીતે ધનિક. હે રાજન, શું કે છે? રેક્ષરાજ, સોરી, આપણો 10મા નંબરનો શ્લોક આમાં ભાષાંતરમાં આવ્યો નથી મિત્રો, લખી લો, હું લખાઈ લઉં. ચલો લખો. યુધિષ્ઠિર બોલ્યા, પ્રિય વચન બોલનાર પ્રિય બને છે, કૌંસમાં લખો વાલો લાગે છે, વિચારપૂર્વકનું કાર્ય કરનાર વધુ જય પામે છે, અને ઘણા બધાને મિત્રો બનાવનાર સુખેથી રહે છે, અને ધર્મરત ધર્મપરાયણ સદગતિ પામે છે. આપણે સંસ્કૃતમાં એ જ શીખીએ છીએ કે જે ખરેખર બોર્ડની પરીક્ષા માટે જરૂરી છે. ચલો, યક્ષ ઉવાચ, ફરીથી યક્ષ બોલે છે. વ્યાખ્યાતઃ પુરુષો રાજન યશ્ચ સર્વધની નર તસ્માત્ ત્વમેકં ભાતॄણામ યમિચ્છસી સજીવતુ. ચાલો, હવે અંતિમ ચરણ તરફ આપણે જઈએ છીએ. પહેલો શબ્દ શું લખવાનો છે? સર્વધની. સર્વધની, પુષ્કળ ધનવાન. પુષ્કળ ધનવાન. વ્યાખ્યાતઃ, સમજાવવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે. ભાતૃણામ, ભાઈઓમાંથી. જે બધા ભાઈઓ બેહોશ થયા હતા એ ભાઈઓમાંથી. લખાઈ ગયું? ભાઈઓમાંથી. ઈચ્છસી, ય ઈચ્છસી, તું ઈચ્છે છે, અને જીવતું, જીવતા થાઓ. બરાબર. ચલો, હવે પહેલા એને આપણે સમજી લઈએ. હે યક્ષ કહે છે કે હે રાજન. અહીંયા રાજન શબ્દ શા માટે વાપર્યો મિત્રો? તો અત્યાર સુધી યુધિષ્ઠિરે બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા એટલે યક્ષ પ્રસન્ન થયા અને કહે છે કે હે રાજન, બધા પ્રાણીઓ સર્વધની નર, બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા, એટલે કે અહીંયા જે કંઈ પણ પૃથ્વી પર છે બધું જ તમારા માટે ધન છે એવા ધનિક. કેવા વ્યક્તિ? એવા ધનિક. તમે શું કર્યું છે? યશ્ચ ત્વમેકં, તસ્માત, તમે ખૂબ સરસ વ્યાખ્યા આપી છે, અથવા તો તમે ખૂબ સરસ સમજાવ્યું છે. ટૂંકમાં યક્ષ એવું કહે છે કે તમે પ્રશ્નોના ખૂબ સરસ ઉત્તર આપ્યા છે. બરાબર. તેથી ત્વમ યમ ઈચ્છસી, તમે જેને ઈચ્છો તે
ભાઈઓમાંથી એક ભાઈ જીવતું, એકમ જીવતું. અહીંયા ત્વમ અને એકમ, અહીંયા સંધિ છૂટી પાડવાની છે એક. તમારા ભાઈઓમાંથી એક સજીવતું, જીવતો થાવ. ફરીથી આપણે જોઈએ. યક્ષ બોલ્યા, બધા પ્રાણીઓ, પહેલા મેં સર્વધની નર શબ્દ લખાયો છે એટલે અહીંથી આપણે શરૂઆત કરવાની છે. પહેલો આ શબ્દ લેવાનો છે. સર્વ પ્રાણીઓ જેનું ધન છે તેવા ધનિક, હે રાજન, અહીંયા નંબર 2 આપવાનો. હે રાજન, તમે સરસ વ્યાખ્યા આપી અથવા તો તમે સરસ સમજાવ્યું છે. તમે સરસ સમજાવ્યું છે. તસ્માત, તેથી, ભાતૃણામ, તમારા ભાઈઓમાંથી, એકમ, તમારા ભાઈઓમાંથી, ય ઈચ્છસી, તમે ઈચ્છો તે, એક ભાઈ જીવતો થાવ. છે બધા પ્રાણીઓ જેનું ધન છે એવા સર્વ રીતે ધનિક એવા હે રાજા, તમે સરસ વ્યાખ્યા આપી છે. તેથી તમારા ભાઈઓમાંથી તમે જેને ઈચ્છો તે એક ભાઈ જીવતો થાવ. ચલો હવે યુધિષ્ઠિર કયા ભાઈને જીવતદાન આપશે? આનૃવંશસ્યયં પરો ધર્મ પરમાર્થાચ્ચ મે મતમ આનૃશંસ્યં કિચિકીર્ષામિ નકુલો યક્ષ જીવતું. શા માટે ભાઈ એમને નકુલને કીધું, અર્જુન અને ભીમને કેમ ના કહ્યું? તો માદ્રીના 2 પુત્ર હતા, નકુલ અને સહદેવ. ત્યારે યુધિષ્ઠિરે મરતા માદ્રી માતાને વચન આપ્યું હતું કે હું તમારાથી થયેલા પુત્રોને, મારા ભાઈઓને, મારા જેટલો મારા ભાઈઓ કરતા પણ વધારે પ્રેમ કરીશ. એમને મારા જીવતા ક્યારે પણ આંચ આવવા દઈશ નહીં. એટલે એમને નકુલને જીવતદાન માગ્યું. અને એમને એવું મનમાં ધાર્મિક દ્રષ્ટિએ વિચાર્યું કે જ્યાં સુધી કુંતીના પુત્ર જીવે છે ત્યાં સુધી માદ્રીના પુત્ર પણ હોવા જોઈએ. ચલો હવે શું કહે છે? ચલો આપણે પહેલા શબ્દાર્થ લખી લઈએ. પર શબ્દ છે એને પહેલા લો. પર એટલે શ્રેષ્ઠ, ઉત્તમ. પછી પરમાર્થા, અહીંયા ચ શબ્દ આપણે જુદું પાડીશું. પરમાર્થા, ઉત્તમ વસ્તુ. પરમાર્થા, ઉત્તમ વસ્તુ. મે, મારો. મત, અભિપ્રાય કે માનવું. મે એટલે મારો, મત એટલે અભિપ્રાય કે માનવું. આંદ્રુસસ્યમ, આંદ્રુસસ્યમ બંને શબ્દ છે, બંનેનો એક જ. અનુકંપા કે દયા, કોઈના ઉપર રાખેલી દયા કે અનુકંપા. ચિકીર્ષામિ, કરવાની ઈચ્છા રાખું છું, કરવાની ઈચ્છા રાખું છું. નકુલ એટલે તો નકુલ, બરાબર. અને જીવતું એટલે જીવતો થાવ. ચલો, અનુકંપા એટલે કે દયા એ સૌથી ઉત્તમ વસ્તુ છે એવું યુધિષ્ઠિર કહે છે કે પરમાર્થા, શ્રેષ્ઠ વસ્તુઓમાં અનુકંપા જ ઉત્તમ ધર્મ છે, ઉત્તમ કર્તવ્ય છે. એમ હું દ્રઢ મે મતમ, એમ હું કેવી રીતે? દ્રઢપણે. મે મતમ એટલે એમ મારું માનવું છે, એમ હું દ્રઢપણે માનું છું. તેથી હું કરુણા એટલે કે દયા, કરુણા કે દયા દર્શાવવા ઈચ્છું છું, કરવાની ઈચ્છા રાખું છું. એવું આપણે લખ્યું ને, દયા કરવાની ઈચ્છા રાખું છું. હે યક્ષ, કોને જીવતો માગે છે? હે યક્ષ, નકુલ જીવતો થાવ. જુઓ, શ્રેષ્ઠ વસ્તુઓમાં અનુકંપા જ, આંદ્રુશંસન, અનુકંપા જ ઉત્તમ ધર્મ છે. એમ હું મે મતમ એટલે દ્રઢપણે માનવું. તેથી ફરીથી અનુકંપા, તેથી દયા જીવતો થાવ. ચલો લાસ્ટ.
યક્ષ ઉવાચ. હવે યક્ષે શું કહ્યું? તસ્ય તે થાચકમાચ આંદ્રુસસ્યન પરન્મતમ તસ્માત તે ભ્રાતરઃ સર્વે જીવંતુ ભરતર્ષભ. ખુશ થઈ ગયા અને બધા જ ભાઈઓને એમને જીવતદાન આપ્યું. ચાલો, અહીંયા તે અર્થાત એટલે આપણે શું લખવાનું છે? અર્થાત અને પરમ, આ બે શબ્દ સાથે લખવાના છે. અર્થાત પરમ, ધનની આગળ. અર્થ એટલે ધન, અર્થાત પરમ એટલે ધનની આગળ. કૌંસમાં લખો ધન કરતા વધુ. ધન કરતા વધુ. કામાત, અહીંયા કામાત ખોડો. કામાત પરમ, કામ કે કામનાઓ, કૌંસમાં લખો ઈચ્છાઓ. કામ, કામનાઓ કે ઈચ્છા કરતા વધુ. ઈચ્છા કરતા વધુ. હવે આ શબ્દનો અર્થ લખો. તે, તારો. તે એટલે તારો. બરાબર. ભ્રાતરઃ એટલે ભાઈઓ. ભ્રાતરઃ એટલે ભાઈઓ. બરાબર. હવે લખો ભરતર્ષભ એટલે કે ભારત વર્ષ. એમનું કુળ હતું રઘુકુળ રીત સદા ચલી આવી, એ રામાયણની વાત હતી. અહીંયા ભારત વર્ષ એટલે કે, હવે આનો અર્થ લખો. ભારતર્ષભ એટલે હે ભરત કુળમાં જન્મેલાઓમાં ઉત્તમ યુધિષ્ઠિર. ભરત કુળમાં જન્મેલાઓમાં ઉત્તમ યુધિષ્ઠિર. મેં તમને પહેલા પણ કહ્યું કે રઘુકુળ રીત સદા ચલી આવી, એમાં ભરત વંશમાં જન્મેલા, ભરત કુળમાં જન્મેલાઓમાં ઉત્તમ યુધિષ્ઠિર. આવું યક્ષે યુધિષ્ઠિરને ઉદ્બોધન કર્યું. બરાબર છે. હવે આપણે સમજીએ. યક્ષ કે છે, યક્ષ બોલ્યો હે યુધિષ્ઠિર એટલે કે હે ભરત કુળમાં જન્મેલા ઉત્તમ યુધિષ્ઠિર, તે શું કર્યું? અર્થ અને કામ કરતા. અર્થ અને કામ કરતા કોને વધારે મહત્વ આપ્યું? આનૃસસ્યમ, દયા. આ શબ્દ મેં એટલા માટે નહીં લખાયો કે આપણે પહેલા લખેલું છે. તે અર્થ અને કામ કરતા દયાને શ્રેષ્ઠ ધર્મ માન્યો. તેથી હે ભરત શ્રેષ્ઠ, તારા તસ્માત તે સર્વે, તારા સર્વે ભ્રાતરમ, તારા બધા જ ભાઈઓ જીવતા થાવ. જો યક્ષ બોલ્યા હે યુધિષ્ઠિર, તે મહત્વ કોને આપ્યું? એમણે પૈસાને મહત્વ ના આપ્યું, ઈચ્છાઓને મહત્વ ના આપ્યું, પણ એમને દયા બતાવી. બરાબર. તે અર્થ અને કામ કરતા આનૃસસ્યમ, દયાને શ્રેષ્ઠ ધર્મ માન્યો. તેથી હે ભરત શ્રેષ્ઠ, તારા બધા ભાઈઓ જીવતા થાવ. બરાબર છે મિત્રો. હવે આગળની જે સ્વાધ્યાયની વાત છે આપણે પછીના વિડીયોમાં કરીશું. ફરીથી તમને એક વખત કહી દઉં કે વિડીયો પહેલા આખો જોઈ લેજો અને પછી એનું ભાષાંતર અને શબ્દો લખજો. જરૂર પડે તો તમે સ્ક્રીનશોટ પાડશો તો પણ મેં વચ્ચે ખૂબ ધીમેથી તમને ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. બરાબર છે.